પેલા ઘી પધરાવવાનું અને એમાં પછી કાજુ બદામ અને પિસ્તા બધું રોસ્ટ કરવાનું એકી સાથે બદામ ઘીમાં સોતરી લેવાના. બસ હવે સરસ આવા શેકાઈ ગયા છે. હવે કાઢી લેવાના છે. ઠંડા રાખવાના, થોડીક ઠરવા દેવાના, પછી એનો ભૂકો કરી અને પછી આગળ પધરાવવાના. મિક્સર જારમાં નાખી અને ઘીના એકદમ પલ્પ ઉપર હલાવવાનું કરવાનું. સેજ મોટા ભૂકો કરી લેવાનો. આ રીતે ભૂકો કરી લેવાનો. સેજ આખા ભાગા રાખવાના આવી રીતે. ખજૂર આ રીતે પધરાવાનો ઘીમાં. બીયા કાઢી લેવાના એટલે થોડોક સરસ સોતરાઈ જાય. એકદમ રોસ્ટ કરી લેવાનો, એકદમ નરમ, ત્યાં સુધી ચલાવવાનું. ધીમા ગેસ ઉપર રાખવાના. ધીરે ધીરે એમ મેળે મેળે ઓગળે ને એકદમ સરસ. પાંચ મિનિટ આપણે એને સોતરવાની. 5 મિનિટ કે બસ હવે થઈ ગયો છે. એમાં થોડી કિસમિસ પછી પધરાવવાની, એને રોસ્ટ કરવાની થોડી. આ થોડું કપડાનું ખમણ પધરાવવાનું. ગેસ બંધ કરી દેવાનું. અને હવે આ બધું કાજુ બદામ પિસ્તાનો ભૂકો પધરાવી દેવાનો. મિક્સ કરી દેવાનું આવી રીતે. ઠરે એટલે એને લાડુ વાળવાના. પીસ કરવા હોય તો પીસ કરી શકીએ આપણે. તે ડીશમાં પ્લેટમાં કાઢી લેવાનું. હવે આવી તેના લાડુ વાળી લેવાના. બહુ સુંદર ઠાકોરજીની સોહાય. આ રીતે ને પ્રેસ કરી અને ખમણ ઉપર પધરાવવાનું એટલે સુંદર લાગે છે. બોલા તૈયાર થઈ ગયા છે ઠાકોરજીને સોહાય. એકદમ નરમ અને મુલાયમ ઠાકોરજીને સોહાય એવા.